પૂરેપૂરું મામલતદાર સાહેબ તે દબાણ આપે અને 12 વાગ્યા સુધી તમે કામગીરી કરો, ન કરાવો તો ક્યાં સુધી ઘરે ન આવતા, મારી ઓફિસે ન આવતા, આવું કહેવામાં આવ્યું છે. એટલે એના ત્રાસથી મારા દીકરા, મારા જમાઈ છે એ ગુજરી ગયા છે. જ્યાં સુધી સરકારી તંત્ર નહીં આવે ત્યાં સુધી અમે ઓટીસી કરવા તૈયાર નથી. કોડીનાર તાલુકાના છારા ગામના બૂથ લેવલ ઓફિસર અરવિંદભાઈ વાઢેરની આત્મહત્યાનો મામલો ગરમાયો છે. યુવાન બીએલઓ દ્વારા આત્મહત્યા પૂર્વે લખાયેલી સુસાઇડ નોટ સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવ્યો છે, જેમાં તેમણે એસઆઈઆરની કામગીરીથી થાકી ગયા હોવાનો સ્પષ્ટ ખુલાસો કર્યો છે. પરિવારજનોએ ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટર જેવા ઉપલા અધિકારીઓ પર ખોટી રીતે દબાણ કરવાનો ગંભીર આક્ષેપ મૂકીને શરૂઆતમાં મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. બરાબર, અમારા જમાઈ છે, શિક્ષક હતા, બરોબર, શિક્ષકને એને કામગીરી આપવામાં આવી છે એસઆઈની, અને એસઆઈની કામગીરી આપવામાં આવી છતાં પણ એમના માટે પૂરેપૂરું મામલતદાર સાહેબ તે દબાણ આપે અને 12 વાગ્યા સુધી તમે કામગીરી કરો, ન કરાવો તો ક્યાં સુધી ઘરે ન આવતા, મારી ઓફિસે ન આવતા, આવું કહેવામાં આવ્યું છે. એટલે એના ત્રાસથી મારા દીકરા, મારા જમાઈ છે એ ગુજરી ગયા છે, બરાબર. અને એના વિરુદ્ધમાં જો કોઈ પણ કાર્યવાહી નહીં થાય તો મારે આ લાશ સ્વીકારવાની થતી નથી, બરાબર. જ્યાં સુધી એનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાની થતી નથી. આમાં પોલીસે શું કામગીરી કરી છે, કયા કાગળો કર્યા છે, કઈ રીતના કાગળો કર્યા છે, એમને કંઈ ખબર નથી. પોલીસે કોઈ જાતની અમને લખાણે આપ્યું નથી કે ભાઈ આ છોકરો કઈ રીતે ગુજરી ગયો છે, એના બાપુનું નિવેદન લેવામાં આવ્યું છે, તેના બાપાએ કઈ રીતે નિવેદન આપ્યું છે એ પણ જાણવું જોઈએ ને મારે. જ્યાં સુધી સરકારી તંત્ર નહીં આવે ત્યાં સુધી અમે ઓટીસી કરવા તૈયાર નથી. અમારા જમાઈ છે ગુજરી ગયા છે, એના માટે અમે ગવર્મેન્ટમાં રજૂઆત કરી છે. ગવર્મેન્ટે રજૂઆત અમારી સાંભળી છે, અમને સંતોષ છે. એની માણી અમે ગ્રાહ્ય રાખી સાહેબે નક્કી કર્યું છે એ પ્રમાણે અમારે મંજૂર છે. એટલે અમારે હવે અમારા દીકરાની લાશ લઈને અમે અંતિમવિધિ કરવા તૈયાર છીએ. તથા આગળ બીજી કોઈ કાર્યવાહી કરવાની થતી નથી. અમને પૂરેપૂરો સંતોષ છે ગવર્મેન્ટ તરફથી. ગવર્મેન્ટે ગ્રાહ્ય જે માંગણી કરી છે એ ગ્રાહ્ય કરીને આપશે. પરિવારજનોના મક્કમ વલણ બાદ રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ તાત્કાલિક કોડીનાર દોડી આવીને મૃતકના પરિવારજનો સાથે બેઠક યોજી હતી. આ બેઠક લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી. મંત્રીએ પરિવારની માંગણીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને સરકાર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની સાંત્વના આપી હતી. સર્વપ્રથમ તો ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી તરીકે આજે કોડીનારમાં જે દુઃખદ અને કરુણ ઘટના બની છે એ ખૂબ દિલને હચમચાવી નાખે એવી છે. અને તે સમગ્ર ગુજરાતના શિક્ષકો છે, એ મારો પરિવાર છે. ત્યારે મારા પરિવારને આજે જે દુઃખ આવ્યું છે ત્યારે એ દુઃખની ઘડીમાં એમની સાથે પડખે ઊભો રહેવા માટે હું આજે પરિવાર પાસે આવ્યો છું. જે અરવિંદભાઈ પોતે ખૂબ સારા શિક્ષક હોવાની સાથે સાથે તેમણે બીએલઓ તરીકે પણ ખૂબ સારી કામગીરી બજાવી છે. કોઈ ફરિયાદ પણ હતી નહીં. આજે એમના બાપુજી શ્રી મુરજીભાઈ પોતે પણ શિક્ષક છે, ભૂતકાળમાં શિક્ષક રહી ચૂક્યા છે. એમના સસરા રણવીરભાઈ બંને અહીંયા છે. સમગ્ર વહીવટીતંત્ર, કલેક્ટર સાહેબ, એસપી સાહેબ અને બધા જ અધિકારીઓ પણ આજે અહીંયા કોડીનાર હોસ્પિટલની મુલાકાત અમે આવેલા હતા. અને ભગવાનને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે સ્વર્ગસ્થ અરવિંદભાઈના આત્માને શાંતિ આપે અને કોઈના પણ પરિવારમાં આવી દુઃખની ઘડી ના આવે એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. પરિવારની એવી કોઈ માગણી હતી નહીં, પણ એમની જે લાગણી હતી એ લાગણીને ધ્યાનમાં લઈ અને અમે એમને આશ્વાસન આપ્યું છે કે સરકાર એમની સાથે જ છે. મારે માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી એ બધા સાથે સતત સવારથી સંપર્ક ચાલુ જ છે. ગઈકાલે બજેટ, શિક્ષણ વિભાગ અને સામાજિક ન્યાયની બેઠક હતી અને મને સવારે સમાચાર મળ્યા કે કમનસીબે મારું જ વિધાનસભા ક્ષેત્ર છે, મારા જ સમાજનો મારો ભાઈ શિક્ષક છે, શિક્ષણ વિભાગનો શિક્ષક છે. ત્યારે મારી પૂરી જવાબદારી થાય છે. એ જવાબદારીના નાતે હું સવારે તરત જ
કોડીનાર આવવા માટે નીકળી ગયો અને આજે પરિવાર સાથે અને મારી પાર્ટીની ટીમ, પદાધિકારીઓ, સર્વે વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી અને એમને અમે સાંત્વના આપી છે અને સરકાર હંમેશા એમની સાથે રહેશે. શિક્ષણ મંત્રી સાથેની મુલાકાત અને તેમની સાંત્વના બાદ પરિવારજનોએ અંતે સંતોષ વ્યક્ત કર્યો હતો અને ડેડ બોડી સ્વીકારવાની અંતિમ ક્રિયા હાથ ધરવાનું નક્કી કર્યું હતું. જો કે પરિવાર દ્વારા મૂકવામાં આવેલી મુખ્ય માંગણીઓ કે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી અને પરિવારના સભ્યને નોકરી પરત્વે સરકાર કે મંત્રી કોઈ ચોક્કસ કે સત્તાવાર ખુલાસો કર્યો ન હતો.